ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું કરિશ્મા ખોજા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. 15મી ઓગસ્ટની ઉજવણીની શૃંખલામાં ભુજ નગરપાલિકા દ્વારા ટાઉન હોલ મધ્યે સ્વામી વિવેકાનંદનું તસવીર પ્રદર્શન ખુલ્લું મુકાયું. આપણે જ્યારે 15મી ઓગસ્ટ આવી રહી છે, મુખ્યમંત્રી આવી રહ્યા છે, તો છેલ્લા આપણે અઠવાડિયું થયો આપણે ભુજની અંદર આપણે ઉત્સાહ ખૂબ સરસ આપણે જોઈ રહ્યા છીએ. રોજના નગરપાલિકા દ્વારા એક બે પ્રોગ્રામ હોય છે. સાથે સાથે આજે સ્વામી વિવેકાનંદજીનો ખૂબ સરસ આપણે પ્રદર્શન રાખ્યો છે. એમાં ખાસ કરીને વાલા વિદ્યાર્થીઓ, નગરજનોને હું આજે અહીંયાથી આમંત્રણ આપું છું. ઘનશ્યામ ગઢવી સ્વામી વિવેકાનંદ અને ગુજરાત પ્રદર્શન લઈને આજે ભુજમાં આવું છું. સ્વામીજીના કચ્છ સાથેના સંસ્મરણો અદ્ભુત છે. અમારા પ્રવાસની અંદર કચ્છની અંદર ભુજ, માંડવી અને માતાનો મઢ આ બધા સ્થળો આવરી લેવાયેલા હતા. અમને ભુજ નગરપાલિકાએ આમંત્રણ આપ્યું, સાથે સાથે પુષ્પદાનજીએ પણ પ્રેરણા આપી અને આજે સ્વામીજીના સંસ્મરણો અમે એ લઈને આજે ભુજ ટાઉન હોલમાં આવ્યા છે. અમારી અપીલ છે કે વધુને વધુ વિદ્યાર્થી, વધુને વધુ લોકો આ પ્રદર્શનની મુલાકાતે લે અને એને ખરેખર આનંદથી એ જોવે તો જ અમારું અહીંયા આવું સાર્થક થશે. ધન્યવાદ. 15મી ઓગસ્ટ નિમિત્તે આજે આપણે 67મો પર્વ ઉજવવાનું છે. એ નિમિત્તે આ 3 દિવસ માટે પ્રદર્શન સ્વામી વિવેકાનંદજીનું રાખેલ છે અને એમાં મોટી સંખ્યામાં લોકો એ પ્રદર્શનનો લાભ લે એ અમારી ખાસ વિનંતી છે. અને ખાસ કરીને વિવેકાનંદજી ગુજરાતમાં ઘણી જગ્યાએ પ્રવાસ કરેલો છે, ત્યારે આપણે એમના વિશે, એમના જીવનમાં સારા કાર્યો કર્યા છે એ આપણા જીવનમાં ઉતારીએ અને આ પ્રદર્શન ખૂબ જ સરસ રીતના આયોજન કરેલું છે. એ માટે હું આયોજકોને ધન્યવાદ આપું છું. હોટેલ ભવાની ગાર્ડન રેસ્ટોરન્ટ એન્ડ રેસિડેન્સી. કચ્છમાં વેગવંતા બનેલા પ્રવાસન વિકાસ સાથે કદમ મેળવીને માનવંતા પ્રવાસીઓ તેમજ કચ્છી જનતા માટે પેશ છે અમારું નવું નજરાણું હોટેલ ભવાની. એસી ડિલક્સ રૂમ, એસી સુપર ડિલક્સ રૂમ, ગાર્ડન રેસ્ટોરન્ટ તેમજ પાર્ટી પ્લોટની ઉત્તમ સુવિધાઓથી સુસજ્જ હોટેલ ભવાની. રહેવાની ઉત્તમ સુવિધાઓ સાથે ગુજરાતી તેમજ કાઠિયાવાડી ભોજનનો રસથાળ સાથે વિવિધ ચટાકેદાર વાનગીઓનો સ્વાદિષ્ટ સ્વાદ માણવા અવશ્ય પધારો. હોટેલ ભવાની, ભુજ અંજાર સ્ટેટ હાઈવે, કચ્છ ડેરીની બાજુમાં, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832241251, મોબાઈલ નંબર 9879032267, વેબસાઇટ www.hotelbhavanikutch.com, ઈમેલ info@hotelbhavanikutch.com. તો અવશ્ય અમારી હોટેલની મુલાકાત લો. કચ્છમાં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે સિક્કાની બીજી બાજુ ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહજી જાડેજા પોતાના વિચારો વ્યક્ત કરે છે. દર્શક મિત્રો, 15મી ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી ભુજમાં થઈ રહી છે, ત્યારે સમગ્ર વહીવટી તંત્ર અત્યારે ઊંધે માથે છે. તો આપણે રાજેન્દ્રસિંહભાઈને પૂછીએ. રાજેન્દ્રસિંહભાઈ, આ 15મી ઓગસ્ટ જ્યારે ઉજવાઈ રહી છે ત્યારે સમગ્ર શહેર એક શણગારાઈ રહ્યું છે, આપ એના વિશે શું કહેવા માંગો છો? 15મી ઓગસ્ટના જે ઉજવણી કચ્છમાં અને ખાસ કરી અને ભુજ શહેરમાં જ્યારે થવા જઈ રહી છે, ત્યારે ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે કે ભુજની ઉપર આ પસંદગી આ વખતે ઢોળાણી છે. અને પસંદગીની સાથે એવું લાગતું હતું કે ભુજ આખું એક અલગ પ્રકારનું શહેર થઈ જશે, પણ દુઃખ સાથે એવું કહેવું પડે છે કે એવું કાંઈ જ પણ હજી સુધી દેખાતું નથી. જે જગ્યાએ માનનીય મુખ્યમંત્રી શ્રી આવવાના છે એ 2 જગ્યાને બાદ કરતા કોઈ બીજા જગ્યા ઉપર કે રોડ રસ્તા ઉપર ક્યાંય એવું લાગી નથી રહ્યું. શહેરની અંદર તમે જોવા નીકળશો અને કાં તમે મારી સાથે ચાલો
તો હું આપને બતાવું કે કઈ જગ્યાએ તમને એવું લાગે છે કે 15મી ઓગસ્ટની તૈયારી તંત્ર આ એક મહિનાથી બધું કામકાજ મૂકી અને મુખ્યમંત્રીની જો સેવામાં લાગી ગયા હોય તો ખરેખર આ સેવાને બાદ કરતા 15મી ઓગસ્ટની ઉજવણી થાય છે, બહુ સરસ છે. પણ એની સાથે 15મી ઓગસ્ટની ઉજવણી સાથે ભુજનો થોડો વિકાસ થઈ ગયો હોત તો વધુ સારું હતું. ખરેખર કાગળ પરનો વિકાસ કાગળ પર ન રહી જાય અને લોકો સુધી પહોંચે એવી અમારી માંગ હતી અને અમે એવું ઈચ્છી પણ રહ્યા છીએ કે લોકોને વધુને વધુ સારી સુવિધાઓ મળે એ બાબતે જો તંત્ર ધ્યાન આપશે તો વધુ સારું થશે. કે તમામ મંત્રીશ્રીઓ કચ્છમાં પધારે અને લોકાર્પણ કરે અને લોકાર્પણની સાથે સાથે જે અભિગમ સાથે આવ્યા છે એ અભિગમને પૂરો કરે. અચ્છા રાજેન્દ્રસિંહભાઈ, અત્યારે નગરપાલિકાના કયા ક્ષેત્રમાં નગરપાલિકા આગળ છે અને કયા ક્ષેત્ર વીક છે? આપના અભ્યાસ પ્રમાણે શું હોઈ શકે? મને તો અત્યાર સુધી ક્યાંય એવું નથી લાગતું કે ભુજ શહેરની અંદર નગરપાલિકા ક્યાંય આગળ હોય. નગરપાલિકા બહુ પાછળ છે. નગરપાલિકાએ જોઈએ એવી સફળતા હજી સુધી મેળવી નથી. લાઇટોની ફરિયાદ એટલી ને એટલી છે, રોડની ફરિયાદ એટલી ને એટલી છે, પાણીની ફરિયાદ એટલી ને એટલી છે અને ગટરની ફરિયાદ એટલી ને એટલી છે. તમે જોઈ શકશો એમ રોડની સફાઈઓ, જે મેં પહેલા પણ કીધું કે મુખ્ય રસ્તાઓ જ્યાં કને મંત્રીશ્રી આવવાના છે એના સિવાય ક્યાંય પણ કોઈ સફાઈ કામગીરી ચાલુ નથી. આપ એક જ કામ કરો, આપની ટીમ સાથે અને તમામ મીડિયાઓ સાથે જો તમે એક વખત મારી સાથે ગલી ગલીની મુલાકાત લેશો તો આપ પોતે પણ સમજી શકશો કે ભુજની પરિસ્થિતિ સફાઈ બાબતે શું છે. દરેક રસ્તાઓ વિશે આપ જોશો અને હું આપને જાત મુલાકાત લેવા માટે પણ હું આમંત્રણ આપું છું. આ સફાઈ વિશેની કામગીરી તમે તમારા કેમેરામાં કેદ કરી અને તંત્રને બતાવજો. આજે 15મી ઓગસ્ટના નામે કેટલા કરોડો રૂપિયાનું જે તમે આજે અહીંયા કને ધોવાણ કર્યું છે અને એ પૈસા ક્યાં વાપર્યા એનો હિસાબ પણ ખરેખર 15મી ઓગસ્ટ પછી અમે લેવાના છીએ. દર્શક મિત્રો, આજે આપણા સ્ટુડિયોમાં નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા આવ્યા. એમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા. આપણે દર્શક મિત્રોને મૂલ્યવણી માટે રજૂ કરીએ કે ભાઈ ખરેખર શું પરિસ્થિતિ છે, સિક્કાની બીજી શું બાજુ છે એ રજૂ કરવાનો આશાપુરા ન્યૂઝ ટીમનો આ એક પ્રયાસ છે. ધન્યવાદ. ये भरोसा बड़ी खूबसूरत चीज है. ये कहीं मिलता नहीं, ये कमाना पड़ता है और बरसों लग जाते हैं इसे कमाने, पर जब आता है तो क्या आता है, चैन की नींद लाता है. नर्म रजाई सा है ये भरोसा, माँ के प्यार सा है, अंगद के पांव सा है, निडर है, बुलंद है, बेफिक्र है. भरोसा खरा 24 कैरेट खूबसूरत. गीतांजलि, भरोसा 46 साल का. कानों में झूमते हैं, गर्दन चूमते हैं, कलाइयों में खनक है, माथे पर दमकते हैं, उंगलियों पे इतराते हैं, कमर पे बल करते हैं. औरत का श्रृंगार है, गहने से बहुत बहुत प्यार है. वो तो है. રોટરી ક્લબ ઓફ વોલ સિટીએ થેલેસેમિયા નાબૂદી માટે અભિયાન ઉપાડ્યું છે. તે અંતર્ગત માતૃછાયા કન્યા વિદ્યાલયમાં કેમ્પ યોજાયો. થેલેસેમિયાથી પીડાતા લોકોની જિંદગી ખરેખર દુષ્કર છે. મેજર તથા માઇનોર થેલેસેમિયાની લગ્ન પહેલા તપાસ કરાય તો થેલેસેમિયાની આગળ ઉપર ઊભી થનાર ભયંકરતાને નિવારી શકાય. તેથી રોટરી ક્લબ વોલ સિટી દરેક સ્કૂલમાં જઈ આ બાબતે જાગૃતિનું કામ કરે છે. આ વિશે વધુ વિગતો આપતા રોટરી ક્લબ વોલ સિટીના પ્રેસિડેન્ટ વિમલ મોરબિયા. રોટેરિયન વિમલ મોરબિયા, પ્રેસિડેન્ટ રોટરી વોલ સિટી ભુજ. અત્યારે અમારે થેલેસેમિયા અવેરનેસ વિશે અહીંયા
કેમ્પ ચાલી રહ્યો છે. અમે બધી સ્કૂલમાં જઈ અને થેલેસેમિયા શું અને કઈ રીતે થઈ શકે અને મેજર અને માઇનોર એનું શું છે તેની અવેરનેસની માહિતી અમે બધી સ્કૂલોમાં આપીએ છીએ. તેના ભાગરૂપે આજે માતૃછાયામાં અમે આ કેમ્પ કરી રહ્યા છીએ અને આ માહિતી દ્વારા અમે જે અહીંયાના બાળકો છે અને થેલેસેમિયાની અવેરનેસની ખાસ માહિતી આપીએ છીએ. વિદ્યાર્થીનીઓને વધુ માહિતી આપતા ડોક્ટર પ્રફુલ્લા કોટક. હું રોટરી ક્લબ વોલ સિટીનો ખાસ આભાર માનું છું કે આજે થેલેસેમિયાની જાગૃતિ માટે મને માતૃછાયા સ્કૂલમાં આમંત્રણ આપવામાં આવ્યું અને હું ડૉક્ટર પ્રફુલ્લા કોટક આ સાથે રોટરી ક્લબ વોલ સિટીનો પણ આભાર માનું છું, માતૃછાયા સ્કૂલનો આભાર માનું છું. અને જે થેલેસેમિયાની જાગૃતિ આજકાલ બહુ જ જરૂરી બની ગઈ છે. એટલે એક વખત જ્યારે થેલેસેમિયા મેજરની બીમારીવાળું બાળક પેદા થાય છે તો એની જિંદગી અને એના માતા પિતાની સંબંધીઓની જિંદગી બહુ જ ખરાબ થઈ જતી હોય છે. એને દર મહિને અને ધીરે ધીરે તો જેમ મોટું થતું જાય એમ એની રિક્વાયરમેન્ટ વધે તો દર 15-20 દિવસે પણ બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે. એટલે હું ખાસ કહીશ કે થેલેસેમિયા માટે HB ઇલેક્ટ્રોફોરેસિસનો ટેસ્ટ ઉપલબ્ધ છે જે બધી જ બાળાઓએ સ્કૂલ લાઈફમાં નહીં તો કોલેજ લાઈફમાં કરાવવો જ જોઈએ. અને જ્યારે પણ લાઈફ પાર્ટનર પસંદ કરવાનું હોય ત્યારે જોડામેળા કે જન્માક્ષરની સાથે આ વસ્તુને ભારપૂર્વક સ્વીકારવી જોઈએ અને એના પ્રમાણે જે બંને છોકરો અને છોકરી જેનું થેલેસેમિયા માઇનર હોય એમને લગ્ન ન કરવા માટેની સલાહ ખાસ આપવી જોઈએ. ધન્યવાદ. અરે ભાઈ, આટલા ઉતાવળે ક્યાં જાવ છો? હિમાલય કે ગિરનાર? ક્યાંય નહીં, બિયારણ લેવા જાઉં છું. કયું બિયારણ? જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ. હિમાલય અને ગિરનાર 99. લાંબી અને ભરાવદાર માળો, વધુ ફૂટવાળો છોડ, વજનદાર ભરતી અને મબલખ ઉત્પાદન આપતી જાત હિમાલય. ઉત્પાદનનો પર્વત મેળવો, વાપરો જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ. ગરવો ગઢ ગિરનાર 99, ઉત્પાદનનો મેરુ હિમાલય. જય હો જયકોંડ. ભગવતી એગ્રો ટ્રેડર્સ દરેક સેન્ટરમાં ડીલરો નીમવાના છે. સંપર્ક કરો જયંતિભાઈ ચીખલિયા. મોબાઈલ 94-280-06298 99-790-95832. ભગવતી એગ્રો ટ્રેડર્સ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણો, ડીપ ગ્રેડના ખાતરો રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવા માટેનું જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. કચ્છના ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. અમારું સરનામું છે 3 યદુનંદન આર્કેડ, હોટેલ ટ્રી ટોપની સામે, માધાપર, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 2424 62. ભગવતી એગ્રો ટ્રેડર્સ. ભુજના વાણિયાવાડ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે ફરિયાદ કરી છે, છતાં દાદ ન મળતા ભરત શાહે આત્મવિલોપનની ધમકી આપી. ભુજના વાણિયાવાડ વિસ્તારમાં 447ની બાજુમાં પ્લોટ માલિકો ગેરકાયદેસર બાંધકામ કરે છે તેવા આક્ષેપ સાથે ભાડામાં રજૂઆત કરેલ અને ભાડાએ બાંધકામ કરવા માટે મનાઈ હુકમ પણ આપેલ, પરંતુ કહેવાતું ગેરકાયદેસર બાંધકામ બંધ ન થતા કલેક્ટરે પણ ફરિયાદ નથી સાંભળી તેવા આક્ષેપ સાથે ભરત શાહે આત્મવિલોપન કરશે તેવી ધમકી આપેલ છે. આ ધમકીને ધ્યાનમાં લઈ અને કલેક્ટર કચેરીમાં વ્યાપક બંદોબસ્ત કરવામાં આવેલ છે. રામજીરા, આ તું લગન કરીને તો આવ્યો પણ તારી હાઉએ તને આ વહુની હારે આણામાં શું આપ્યો? મારી બાએ છે ને ખાટલે બાંધવા માટે દવાયુક્ત મચ્છરદાની આલી છે. એ તો બહુ હોશિયાર કહેવાય બોન. દવાયુક્ત મચ્છરદાની. આ મચ્છરદાનીને મચ્છર અડકે ને તો મચ્છરોનો નાશ થાય છે અને આ દવાની અસર 6 મહિના સુધી ચાલે છે. પણ 6 મહિના પછી આ મચ્છરદાનીને ફરીથી દવાવાળી કરવી પડે. આ છે ને તમે દવાયુક્ત મચ્છરદાનીમાં હુઓ ને એટલે જે મેલેરિયા જેવા બીજા કેટલા રોગ ફેલા છે ને બધા અમે રક્ષણ મળે. હા, ખાસ કરીને છે ને સગર્ભા સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોએ વાપરવી જોઈએ. હા, એકદમ સાચી વાત છે. લે રામજીડા, તું તો આણામાં વહુની હારે નિરોગી રીતે જીવન જીવવાની જડીબુટ્ટી લેતો આવ્યો. કેમ રૂડી વહુ? મેલેરિયાથી બચવા રક્ષિત રહો, દવાયુક્ત મચ્છરદાની વાપરો. મિર્ઝાપર ગામના રહીશ તેજા ધના હરિજને જમીનના બોગસ દસ્તાવેજ બનાવનાર ધાકધમકી કરે છે તેમ જણાવી ભૂખ હડતાલની ચીમકી આપી.
મિર્ઝાપરના તેજા ધનાએ જિલ્લા કલેક્ટર શ્રી તથા એસપી શ્રીને પત્ર લખીને તેમને બોગસ દસ્તાવેજ બનાવનાર લોકો ધમકી આપી રહ્યા છે અને ભુજ તાલુકા પોલીસમાં 9/5/2013, 4/6/2013 તથા 5/6/2013 ફરિયાદ કરેલ છે. તેમ છતાં ગુનો નોંધવામાં આવતો નથી તેમ પત્રમાં જણાવ્યું છે. જો આજે સાંજે 6 વાગ્યા સુધી ગુનો નહીં નોંધાય તો ભૂખ હડતાલની ચીમકી આપેલ છે. સાહેબ, મારું નામ છે તેજા ધના સીજુ હરિજન, પીરવાડી. મારી જમીન છે પીરવાડીમાં અને એ જમીન મુસલમાને મારા બાપા પાસેથી કબજો બળજબરીથી ઝાંટી લીધો અને પટેલને કોળકીનાને વેચી નાખી. એક પટેલને આપી, બીજા પટેલને એક પોતાના નામે પોતે મુસલમાને પટેલને આપી અને બીજી જમીન એ બીજા પટેલને આપી. એ મારા બાપાના નામે દસ્તાવેજ ખોટું બનાવી નાખ્યો, અનરજિસ્ટર. પોતે પણ અનરજિસ્ટર લખી રહ્યો છે અને મારા બાપાનું નામ લખી એમાં સહી પોતે કરી અને અનરજિસ્ટર કરી નાખ્યું છે. એ મહમદ ઇબ્રાહિમ જજ છે, ગામ પીરવાડીનો. 1999થી અરજી કરું છું આજ સાહેબને, કલેક્ટર સાહેબને, નાયબ કલેક્ટર. હા, તો આજે અમારી માંગ એ છે કે અમે જમીન વર્ષોથી વાવીએ છીએ, આજ પણ અમારું વાવેતર છે અને અમે વાવીએ છીએ. અને તારીખ 8/5 અમે ખેડવા ગયા હતા. હા, તો ત્યાં માથાકૂટ કરવા આવ્યા હતા 2 જણા. માથાકૂટ કરવા આવ્યા તો પછી એને માથાકૂટ અમે ન કરીને ભાગી આવ્યા. પછી એની અમે રજૂઆત કરી, પોલીસમાં ફરિયાદ લીધી કે આ ઝઘડો કરવા આવે છે ને ધમકી આપે છે, અમે જમીન છોડીને મૂકી આવ્યા છીએ. હવે અમારી અરજી લો સાહેબ કે આ માથાકૂટ ન થાય અને બોગસ દસ્તાવેજ છે તો અમારી ફરિયાદ તમે લખો. ઇન્ટરસિટી કેસનો બધો અમે લખ્યો છે તો એ ફરિયાદ લેતા નથી. છેલ્લા 3 મહિના થયા હું 3 અરજી આપી છે. 4થી અરજીમાં લખિત આપ્યો છે કે 18 દિવસ છે. 5-8 તારીખના હું નકર ઉપવાસ ઉપર ઉતરીશ જો કોઈ આનો નિર્ણય નહીં આવે તો. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. ऐसे में दीपक चाय सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए. फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक चाय सोच में उजाला लाए. નલિયા ગામે અબુ સુમાર નામના શખ્સે જૂની શરતમાં ફેરવવા માટે આપેલ જમીન બારોબાર વેચી મારતા અરજદાર નારાજ. નલિયા ગામના અબુ સુમાર નામના શખ્સની જમીન નવીમાંથી જૂની શરતમાં ફેરવવા માટે બિચોલિયાને ₹500 મહેનતાણું આપી પાવરનામું કરી દીધેલ, પણ અરજદારના કહેવા મુજબ આ બિચોલિયાએ જમીન બારોબાર વહેંચીને દસ્તાવેજ કરી નાખેલ છે. આ બાબતની આજે ભુજ કલેક્ટર પાસે રજૂઆત માટે અરજદાર કુટુંબ સહિત આવેલ હતા. અમુ સુમાર મારો પરિસ્થિતિ જે જૂની શરતમાં ફેરવા દીધો એટલે પ્રફુલ્લ ઠક્કર મોરજી વેચાણ કરીને. મારી સામે મોરજી ઠક્કર છે, પ્રફુલ્લ ઠક્કર મોરજી પૂરું નામ. એને અહીંયા ફરિયાદ કરી છે નલિયામાં જમીન મને પાછી કપે વેચાણ કરી નાખી. મેં જાણે જૂની શરતમાં ફેરવા દીધી, પાવરમાંથી વેચી નાખી. સામે લીધી છે જટાશંકર વેચી અને દસ્તાવેજ કરી દે. મેં જૂની શરતમાં ફેરવા દીધી, 500 રૂપિયા ખર્ચો દીધો હતો અને દસ્તાવેજ કરી દીધો વેલજી જટાશંકરનું. કારણ એ જ છે અંદર જમીનનું છે, બીજું કાંઈ નથી. SK કન્ઝ્યુમર્સ રેડીમેડ ક્લોથ સેલ ધમાકા. કોટન પેન્ટ, જીન્સ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ માત્ર ₹499 માં. કોટન શર્ટ, ટી શર્ટ ડિસ્કાઉન્ટ ધમાકા. લેડીઝ સ્કર્ટ, લેડીઝ ટોપ, લેડીઝ ટી શર્ટ, લેડીઝ જીન્સ પેન્ટમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ધમાકા. રખે ચૂકી જતા ડિસ્કાઉન્ટ ઓફર માત્ર 14મી ઓગસ્ટ સુધી જ. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ, સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ફેડરેશન ઓફ કચ્છ ખોજા સિયા ઇસ્નાશ્રી જમાત દ્વારા
સિરિયા દમાસ્કસ ખાતે પવિત્ર ધાર્મિક મથકો ઉપર હુમલાના વિરોધમાં કલેક્ટર શ્રી ભુજને આવેદનપત્ર આપ્યું. તાજેતરમાં સિરિયા દમાસ્કસ ખાતે ખોજા સંપ્રદાયના ધાર્મિક મથકો આતંકવાદીઓ દ્વારા હુમલા કરી પવિત્ર ધાર્મિક જગ્યાઓને ખંડિત કરવામાં આવ્યા છે તથા હજારોની સંખ્યામાં નાગરિકોને મારી નાખવામાં આવ્યા છે. આ બનાવથી ખોજા ઇસ્નાસરી જમાતની લાગણીઓ દુભાઈ છે. આ બનાવને ફેડરેશને સખત શબ્દોમાં વખોડી આવેદનપત્ર આપેલ છે. રજબ અલી હાસિમ, અઝીઝ કોઠારી, મહેબૂબ અલી ભીમાણી વગેરે આગેવાનોએ આવેદનપત્ર આપી કલેક્ટર શ્રીને તેમની લાગણીઓ યોગ્ય જગ્યાએ પહોંચાડવા વિનંતી કરી છે. અમે આજે સિરિયામાં દમસ્કસ શહેર છે ત્યાં અમારી એક મજા છે જે જનાબે જૈનબ સલ્લલ્લાહુ નામથી ઓળખાય છે. જનાબે જૈનબ સલ્લલ્લાહુ અસલામની ઓળખાણમાં ઇસ્લામના સ્થાપક પૈગંબર સાહેબની નવાસી અને લબનાનના મહાન સૈયદ હજરત ઇમામ હુસૈન અલૈહિ સલામ અને સગા બેન થાય છે. અને આ ઇસ્લામ જે આજનું સુધી ટકી રહ્યું છે અને ફેલાવો થયો છે એનું ખરેખર યશ જનાબે જૈનબ અલૈહિ સલામ અને જાય છે. અને આમ આ જનાબે જૈનબ સલામના મજાર અત્યારે સિરિયામાં છે. તેના ઉપર ત્રાસવાદીઓએ તેને રોકેટના હુમલાથી ખંડિત કરેલ છે. આના રક્ષણ માટે આપણે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું કે તેઓ કેન્દ્ર સરકાર મારફતે સિરિયા સરકારને ઉપર દબાણ કરી ગવર્મેન્ટ ઉપર અને આવા હાદસા ન થાય કે આવા તોફાનો ન થાય એના માટે રક્ષણ આપે. કચ્છમાં શીખોની જમીન સરકાર દાખલ કરવાનો મામલો રાજકીય રંગ ધારણ કરવા લાગ્યો છે. આ બાબતે શું છે હકીકત તેની સંપૂર્ણ વિગતો શશિકાંત ઠક્કરશ્રી આપી રહ્યા છે. કચ્છમાં શીખોની જમીનનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આ પ્રશ્ન એક બાજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. ત્યારે કોંગ્રેસને આ બાબતે હાથવગો મુદ્દો મળતા સમગ્ર રાજકારણ ગરમાયું છે. આ બાબતે હકીકત એવી છે કે 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ શીખ ખેડૂતોને 40 એકર જમીન ખેતી કરવા માટે આપી હતી. પંજાબીઓએ આ જમીન નવપલ્લવિત કરી ત્યારબાદ આ જમીન માલિકો મૂળ પંજાબીઓ પંજાબ જતા રહ્યા. વર્ષ 2012માં આ જમીનના માલિકોના હકો રદ થતા બિન કચ્છી ખેડૂતોના જમીન હક એક ઝાટકે રદ થઈ ગયા. આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પણ પ્રકાર કરાતા હાઈકોર્ટની 3 જજોની બેન્ચે જજમેન્ટમાં જણાવ્યું કે ભારતનો કોઈ પણ ખેડૂત ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે છે. ગુજરાત સરકાર આ બાબતે હાલે સુપ્રીમ કોર્ટમાં અપીલમાં ગયેલ છે. એ રીતે સમગ્ર બાબત હાલે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ સમગ્ર હકીકત છે. પરંતુ હાલે રાજકીય વાતાવરણ સમગ્ર દેશમાં ગરમ હોય કોઈ પણ વિવાદી પ્રશ્ન રાજકીય મુદ્દો બની જાય છે. જે હોય તે પણ ગુજરાત સરકાર આ મુદ્દે હકારાત્મક વલણ ધરાવે છે. તેથી આ બાબત બહાર આવી છે અને તાત્કાલિક આ પ્રશ્ને સુખદ નિવેડો આવવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. જે ખેડૂતો 784 હતા એમાંથી 108 મૂળ ગુજરાતના વ્યક્તિઓ છે જે અમારી પાસે ઉપલબ્ધ માહિતી છે પ્રમાણે 164 જેટલા એ પંજાબના ખેડૂતો છે, પંજાબ હરિયાણાના, 512 જેટલા અન્ય પ્રાંતના ખેડૂતો છે. એટલે આમાં કોઈ પ્રાંત વિશેષને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી એવી બિલકુલ કોઈ બાબત નથી. માત્ર પંજાબના રહેવાસીઓ એને લાગુ પડે એવી બાબત નથી. ગુજરાતના પણ મૂળ જે લોકો છે જે બિન ખેડૂત હોય એ પણ ખેડૂત ના બની શકે એ જોગવાઈનો આમાં અમલ કરવામાં આવ્યો છે. 30/12/58ની તારીખથી કચ્છમાં ગણોત ધારાઓ લાગુ પાડવામાં આવ્યો. આ ગણોત ધારાની કલમ 89માં એવી જોગવાઈ કરવામાં આવી કે કોઈ પણ ખેતીની જમીન હોય તો એ બિન ખેડૂત લઈ ન શકે, બિન ખેડૂતને લેવા ઉપર પ્રતિબંધ છે. પણ એમાં એવી કોઈ જોગવાઈ નથી કે એ માણસ ગુજરાત રાજ્યનો જ ખેડૂત હોવો જોઈએ. બીજા પ્રાંતના ખેડૂતો હોય એ પણ ગુજરાતમાં જમીન ખરીદી શકે એવી એની જોગવાઈ એવા પ્રકારની કાયદાની છે. અને એમાં એમણે એ ઉલ્લેખ કર્યો હતો કે કચ્છમાં એટલી બધી વિપુલ જમીન છે કે બહારના ખેડૂતોને વસાવવા માટે પણ આપણી પાસે જોગવાઈ છે. એનો અર્થ એ થયો કે સરકારનો પણ ઈરાદો તે વખતે બહારના ખેડૂતોને વસાવવાનો હતો. સહિયારા પ્રયાસોથી પરિણામ એ આવ્યું કે હાઈકોર્ટે સરકારનો 73નો જે કહેવાતો પરિપત્ર છે એ પણ રદ કર્યો અને કલેક્ટરે જે આ ફ્રીઝ કરવાના હુકમ કર્યા હતા એ પણ રદ કર્યો. એ બંને રદ કર્યા અને એવું ઠરાવી આપ્યું કે કોઈ પણ માણસ ખેડૂત હોય એ જમીન ખરીદી શકે, પછી ખેડૂત ગમે ત્યાંનો હોય. પણ એમાં સરકાર તરફે પણ ઉદારતા જોઈએ, વહીવટી તંત્રની પણ થોડીક સહાનુભૂતિ જોઈએ અને જે તે અરજદાર કે જે તે માણસ છે એની પોતાની પણ તાકાત લડવાની અને સામનો કરવાની હોવી જોઈએ. આ બધું જો હોય તો જ આ વસ્તુ.
મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસમાં મોટા આસંબિયાના 8 વર્ષના બાળકે બધા રોજા રાખી પ્રેરણારૂપ કાર્ય કર્યું તેમજ મુસ્લિમ સમાજને રોજા રાખવા માટે સંદેશો વહેતો કર્યો. સલામુઅલૈકુમ. નાલો કરવા જો તો અમન ખલીફા એન્ટ્રીલા રોજા રાખીને તેલા કરી રોજા રાખીએ. કેટલા રોજા રાખીએ? 27 મો. બરોબર. કેવી મજા આવતી હતી રોજો રાખી? સુબહ કેટલા વાગે ઉઠ્યો તો? 3 વાગે ઉઠ્યો ને તો બરોબર. ઇબાદત કરે તો બરોબર કે નતો કરે? હા, મદ્રસે મના તો મસ્જિદ મના તો મારું લાકડો માંગે તો મળી લે. દવા માંગે તો બોખન રોજા ના કે બોનો નતો લાગે. મેં આજુ કરો ના લો ભાઈ. जरीन आली मोहम्मद खलीफा रमजान इबादत जो मेणु है वडो असा जो मेणु ही जे 12 महीने में कि अल्लाह ताला असा तो फर्ज के 3 रोजा में 3 रोजा असा के रखना फर्ज ही है ने काल वडी रात हुई 27 में उ रात असा के इबादत कयूं अल्लाह जी ने खासी ते कयूं ता अल्लाह असा के जो फर्ज अल्लाह करे तो ने अल्लाह असा जेकी दुआ का मांगो ता अल्लाह ताला असा जी कबूल करे तो જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજમાં ઇજનેરીના અમુક છાત્રોએ દારૂ પીને બબાલ કરી આડોશ પાડોશમાં આવા વંઠેલ છાત્રોએ ત્રાસ મચાવ્યો છે. પોલીસની સખ્ત કાર્યવાહીની માંગ. ભુજમાં સહયોગનગરમાં રહેતા ઇજનેરી છાત્રોએ દારૂ પીને આજુબાજુના વિસ્તારોમાં ધમાલ મચાવે છે. અમુક છાત્રો વારંવાર આવી હરકતો કરી લોકો માટે ત્રાસરૂપ બન્યા છે. ગઈકાલે પણ 4 થી 5 છાત્રોએ ધમાલ મચાવતા રીતસર પોલીસ ફરિયાદ થતા આજરોજ આ પૈકી 3 છાત્રોની ધરપકડ પણ કરાઈ છે. પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવે તેવું લોકો ઈચ્છે છે. કચ્છના રસ્તા ફરી રક્તરંજિત બન્યા. નખત્રાણાથી માતાના મઢ તરફ જતા રોડ પર સ્કૂટર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. સ્કૂટર ચાલકનું ઘટના સ્થળે મોત, એકને ગંભીર ઈજા. નખત્રાણાથી માતાના મઢ જતા રસ્તા પર સંતકૃપા હોટલ પાસે GJ12A4 6510 નંબર ડમ્પરે GJ12AL 6509 નંબરના સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટર ચાલક નિતેશ ચુનીલાલ પિત્રોડા ઉંમર વર્ષ 20 રહેવાસી મૂળ કાદિયા હાલે નખત્રાણાને ગંભીર ઈજાઓ થતા સ્થળ ઉપર જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. સ્કૂટર પાછળ બેઠેલ યુવાન હરિસિંહ કાળુસિંહ જાડેજાને ગંભીર ઈજાઓ થતા પ્રાથમિક સારવાર નખત્રાણા આપી ભુજ ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર બનાવમાં ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ. તો દર્શક મિત્રો, સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. પાકિસ્તાને પૂંછ વિસ્તારમાં હુમલો કરી 7 ભારતીય સૈનિકોને શહીદ કર્યા. પાકિસ્તાનના હુમલાની ગુંજ સંસદમાં ઉઠી. વિરોધ પક્ષોએ સરકારની નાકામી માટે ઉધડો લીધો. ઇઝરત જહાં કેસમાં પીપી પાંડેની જામીન અરજી સીબીઆઈ કોર્ટે ફગાવી. કેપીટી દ્વારા 5 કરોડના ખર્ચે એથ્લેટિક ટ્રેકનું નિર્માણ થશે. અંજાર તાલુકાના ટપ્પર ડેમને નર્મદાના નીરથી ભરવા ઉચ્ચ કક્ષાએ વાસણભાઈ આહિરે રજૂઆત કરી. વાગડ કલા કેન્દ્ર ભચાઉ દ્વારા રાહત દરે રવિવારથી મેડિકલ અને સર્જિકલ કેમ્પ યોજાશે. ભુજમાં બીએમસીબીના 130 લોકર આયકર વિભાગ દ્વારા સીલ કર્યાની ચર્ચા. કોમન મેડિકલ ટેસ્ટ અંગે સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ થઈ. માંડવીમાં રૂકમાવતી નદીમાં રેતી ચોરી થતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જુલાઈમાં 857 ટન ચાંદીની આયાત થઈ. ચાંદીની આયાતમાં 258% જંગી વધારો. સોના ઉપરના આકરા અંકુશોને કારણે અંદાજે 5 લાખ કામદારોએ રોજગારી ગુમાવી. વહીવટી તંત્રની આડેસરની મહિલાઓએ પોલ ખોલી મંત્રી પાસે પાણીની સમસ્યાની રજૂઆત કરી. ભચાઉની ASR કંપનીમાં બ્લાસ્ટ થતા એકનું મોત, 5 ઘાયલ. 2016 સુધી ભારતમાં 40 લાખ ગાડીઓનું વેચાણ થશે. મુંબઈમાં છૂટાછેડા લેનાર પત્નીને ભરણ પોષણ ઉપરાંત દર મહિને આઈસ્ક્રીમ ખવડાવવાનો આદેશ. ભારતમાં હવે IPL સ્ટાઇલથી ફૂટબોલ પ્રીમિયર લીગ રમાશે. લોકસભાના 545 સભ્યોમાંથી 92 સભ્યોએ 50%થી ઓછો સમયની લોકસભામાં હાજરી આપી. રાપર તાલુકાના રામવાવ ગામમાં બનેલ ડેમનું કામ હલકી ગુણવત્તાવાળું છે તેવા આક્ષેપો થયા. અભિનેત્રી કાજોલે 39મો જન્મદિવસ ઉજવ્યો. રિતિક રોશનની ક્રિસ 3 બધા જ રેકોર્ડ તોડી નાખશે તેવું જાણકારોનું મંતવ્ય. તો
તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.